નમસ્કાર મિત્રો, નિલેશ આરતી વ્લોગ્સ પરિવારમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે। મિત્રો, 26 અને 27 જાન્યુઆરી પછી હવે આવી રહી છે 28 જાન્યુઆરી। જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ દિવસ અત્યંત ગૂઢ અને શક્તિશાળી માનવામાં આવે છે। જો તમારા ઘરમાં વારંવાર બીમારી આવતી હોય, પરિવારના સભ્યો વચ્ચે ક્લેશ થતો હોય, અથવા તમને એવું લાગતું હોય કે કોઈએ તમારા ઘર પર નજર લગાડી દીધી છે અથવા કોઈ તંત્ર મંત્રની અસર છે, તો 28 જાન્યુઆરીનો આ દિવસ તમારા માટે જીવનદાન સાબિત થઈ શકે છે। આગળ વધતા પહેલા એક ચેતવણી સાંભળી લેજો। આ વિડિયો કોઈ સામાન્ય મનોરંજન નથી। આમાં બતાવેલી વિધિ જો તમે અધૂરી સાંભળીને જશો તો કદાચ તમે તમારા ઘરની સુરક્ષા કવચને તોડી રહ્યા છો। શાસ્ત્રો કહે છે કે જ્યારે આપણે કોઈ દેવી શક્તિનું આહ્વાન કરીએ છીએ ત્યારે પૂરી શ્રદ્ધા અને પૂરો સમય આપવો પડે છે। જો તમે આ વિડિયોને વચ્ચેથી સ્કીપ કરવાની ભૂલ કરશો તો યાદ રાખજો કે જીવનમાં આવનારી મોટી તક તમે ગુમાવી બેસશો અને પછી પસ્તાવા સિવાય કંઈ જ નહીં રહે। જો તમે પૂરી ધીરજ રાખી શકો તો જ આગળનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો। મિત્રો, 28 જાન્યુઆરીના દિવસે બ્રહ્માંડમાં નકારાત્મક શક્તિઓને ખતમ કરવાની ઉર્જા સૌથી વધુ હોય છે। જો તમારા વેપારમાં અચાનક ઘટાડો થયો હોય અથવા બાળકોના ભણતરમાં મન ન લાગતું હોય તો આ દિવસે તમારે એક ગુપ્ત પ્રયોગ કરવાનો છે। 28 જાન્યુઆરીની રાત્રે 9 વાગ્યા પછી તમારે ઘરના મુખ્ય દરવાજે ગાયના ઘીનો એક દીવો પ્રગટાવવાનો છે। આ દીવામાં 2 આખા લવિંગ નાખવા। આ દીવો પ્રગટાવતી વખતે મનમાં હનુમાનજીનું સ્મરણ કરો અને એવી પ્રાર્થના કરો કે તમારા ઘરની તમામ નકારાત્મકતા આ દીવાની જ્યોત સાથે બળીને ભસ્મ થઈ જાય। આ સિવાય 28 જાન્યુઆરીએ તમારે તમારા રસોડામાં એક ખાસ વસ્તુનો ત્યાગ કરવાનો છે। આ દિવસે લોખંડની કોઈ નવી વસ્તુ ન ખરીદવી અને કોઈને ઉધાર પૈસા આપવાનું ટાળવું। શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વ્યક્તિ 28 જાન્યુઆરીના આ નિયમોનું પાલન કરે છે તેના ઘર પર ક્યારેય કોઈની ખરાબ નજર પડતી નથી। પણ યાદ રાખજો, જે લોકો આ વિડિયો અહીં સુધી જોયા પછી પણ તેને ગંભીરતાથી નહીં લે, તેમને ભવિષ્યમાં આર્થિક અને માનસિક મુસીબતોનો સામનો કરવો પડી શકે છે। કુદરત તમને સંકેત આપે છે પણ તેને પકડવો એ તમારા હાથમાં છે। ખાસ વાત, આ વિડિયો અહીં સમાપ્ત નથી થતો। 28 જાન્યુઆરીએ સાંજે સૂર્યાસ્ત પછી ઘરના ખૂણે ખૂણે કપૂરનો ધુમાડો જરૂર કરજો। આ ધુમાડો તમારા ઘરની હવામાં રહેલી નકારાત્મકતાને શોષી લેશે। જો તમે અત્યાર સુધી આ વિડિયોમાં જોડાયેલા છો તો એનો અર્થ એ છે કે હનુમાનજી પોતે ઈચ્છે છે કે તમારા ઘરની શાંતિ પાછી આવે। તમારા ઘરની સુખ શાંતિ માટે કોમેન્ટમાં જય હનુમાન અથવા જય બજરંગબલી જરૂર લખજો। તમારી આ એક કોમેન્ટ તમારી અંદરની આસ્થાનો પુરાવો છે। નિલેશ આરતી વ્લોગ્સ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આ માહિતી તમારા સગા સંબંધીઓ સાથે પણ શેર કરજો, કારણ કે જ્ઞાન વહેંચવાથી પુણ્ય મળે છે। ભગવાન તમારું અને તમારા પરિવારનું મંગળ કરે। જય શ્રી રામ।